તમારું નામ? રિદ્ધિબેન. એડ્રેસ? ડિંડોલીથી આવીએ છીએ. ઓકે. શું તકલીફ હતી? સ્કિનનો પ્રોબ્લેમ હતો, થાક લાગતો હતો, વધારે હાફ ચડતો હતો, શ્વાસ ચડતો હતો. ઓકે. 10 દિવસથી દવા લઉં છું પણ અત્યારે બધું સારું છે. ઓકે. તમારે તકલીફ બધી ઘટી હોય એવું કાંઈ? ના, તકલીફ ઘટી છે, હતી એના કરતાં વધારે ઘટી છે. ઓકે. અને તમને આ તકલીફ છેલ્લા કેટલા ટાઈમથી છે? આ તકલીફ મારે હતી વર્ષ દિવસ થયા પણ 10 દિવસમાં રિકવરી બહુ વધારે છે. ઓકે. ને શરૂઆતમાં વજન એ ઓછો થયો છે, જે થાક હતો એ નથી લાગતો, પેટ સાફ થયું છે. ઓકે. અને બીજું કે તમે અહીંયા કે હોસ્પિટલે આવ્યા તો તમને પ્રોપર સમજાવ્યું હતું બધું? હા, બધા રિપોર્ટ કર્યા, બધું વ્યવસ્થિત પહેલા સમજાવ્યું હતું, પૂછ્યું રિપોર્ટનો હતું. શું ચાર્જ લીધો હતો? રિપોર્ટનો ચાર્જ નથી લીધો કાંઈ. ઓકે. ચેકઅપ બધું વિનામૂલ્યે છે? હા, વિનામૂલ્યે છે. અને બીજું કે તમે દવા સ્ટાર્ટ કરી એમાં તમને પરેજી શું શું કીધી હતી? પરેજી ઘણું કીધું હતું, આથાવાળી વસ્તુ, તીખું, બહારનું નહીં, તેલવાળું ઓછું, તળેલું નહીં. ઓકે. તમે ને એ બધી પરેજી રાખતા મને 10 દિવસમાં બહુ ફેર છે, વધારે ફેર છે. તો તમે લોકોને શું સલાહ આપશો દવા વિશે? દવા લેવાની, દેશી દવા ચાવવાની. ઓકે. થેન્ક યુ. આજે જ શ્રી રામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષમ હોસ્પિટલની આજે જ મુલાકાત લો. થેન્ક યુ.